રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજના એક મહિલા અધ્યાપકની ગંભીર બેદરકારી સામે આવી છે. ડિગ્રી ઇજનેરી પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન બાદ જીટીયુ પરીક્ષા વિભાગ દ્વારા રિઝલ્ટનું એનાલિસિસ કરાતા 13 વિદ્યાર્થીઓને 70માંથી 70 માર્ક્સ આપી દેવામાં આવ્યા હતા. એટલે કે 100% માર્ક્સ આપી દેવાયા હતા. જીટીયુના પરીક્ષા વિભાગને શંકા જતા સબ્જેક્ટ એક્સપર્ટ પાસે ફરીથી ઉત્તરવહીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં મહિલા અધ્યાપકે ઉત્તરવહીઓ ચકાસીને યોગ્ય રીતે એસેસમેન્ટ નહીં કર્યું હોવાનો ભાંડો ફૂટ્યો હતો, જેથી સમગ્ર મામલો જીટીયુની એક્સપર્ટ કમિટી પાસે ગયો હતો. જીટીયુના રજિસ્ટ્રાર કેએન ખેરે જણાવ્યું હતું કે એક્સપર્ટ કમિટીની તપાસમાં મહિલા અધ્યાપકની બેદરકારી હોવાનું જણાતા 3 વર્ષ માટે પરીક્ષાની કામગીરીમાંથી બાકાત કરીને ₹25,000નો દંડ ફટકારતી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં પેપર ફૂટવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. તેવામાં ઉત્તરવહીઓ યોગ્ય રીતે ચકાસ્યા વગર પૂરેપૂરા માર્ક્સ આપવાની ઘટના બહાર આવતા સમગ્ર મામલો શિક્ષણ જગતમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. જીટીયુ દ્વારા એની તપાસ માટે કમિટી બનાવવામાં આવેલી અને કમિટી રિપોર્ટ આપ્યો છે અને તે અનુસાર યુનિવર્સિટી દ્વારા તે ફેકલ્ટીને ₹25,000નો દંડ કરવામાં આવ્યો છે અને 3 વર્ષ માટે સંપૂર્ણ પરીક્ષાની કામગીરીમાંથી ડિબાર્ડ કરવામાં આવેલા છે. ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન પણ જો પેપર એસેસમેન્ટનું એને કોઈ ચૂકવણું થયું હોય તો એ રિકવર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ન ચૂકવણું થયું હોય તો એને ફોરફીટ કરવામાં આવશે, કોઈ ચૂકવણું કરવામાં આવશે નહીં. રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ મહિલાના અધ્યાપક દ્વારા એક ગેરરીત આચરવામાં આવી હતી. 12 થી 13 વિદ્યાર્થીઓને જે 70માંથી 70 ગુણ આપવામાં આવ્યા હતા. જીટીયુને એક્સપર્ટ કમિટી દ્વારા પેપરની રીચકાસણી કરતા સમગ્ર મામલો છે તે ધ્યાને આવ્યો હતો. હાલ કમિટી દ્વારા જે મહિલા અધ્યાપક છે તેને ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જે મહિલા અધ્યાપક છે તેને પરીક્ષામાં 3 વર્ષ માટે મોકૂફ કરવાનો નિર્ણય પણ હાલ જીટીયુ દ્વારા કરવામાં આવ્યો છે. કેમેરામેન રાજભા ગઢવી સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય વીટીવી અમદાવાદ.